العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. صلى الله عليك يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. صلى الله عليك يا مظلوم يا شهيد في أرض كربلاء. واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. وحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. صلوات الله على محمد. اللهم صل على محمد وآل محمد. Respected mu'minin and mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. السلام ورحمة الله وبركاته. Allahની આ સુન્નત છે કે જનાબે આદમથી લઈને કયામત સુધી જે લોકો આવી ગયા છે અથવા જે લોકો આવવાના છે, જો તેઓની જિંદગીમાં ઈમાન અને મોમિન થવાનો દાવો હશે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેઓ લોકોને ટેસ્ટ જરૂર કરશે. أحسب الناس أن يتركوا أن يقولوا آمنا. سو لوگوں ان خیال کرے છે, ان વિચાર કરે છે, સુ લોકો એમ ધારીને બેસી ગયા છે કે તેઓ ઈમાનનું એલાન કરશે અને અલ્લાહ તેઓને ટેસ્ટ નહીં કરે, અલ્લાહ તેઓનું ઇમ્તિહાન નહીં લે, તેઓને અલ્લાહ એક્ઝામની જગ્યાઓ પર લાવીને ઊભા નહીં કરે. એ નથી. وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِنْ قَبْلِهِمْ. આ લોકો પહેલા જે લોકો હતા જેઓએ ઈમાનનો દાવો કર્યો છે, અલ્લાહે તેઓનું ઇમ્તિહાન લીધું છે. અને ઇમ્તિહાન લેવાનું કારણ શું છે? ઇમ્તિહાન શા માટે છે? وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا. અલ્લાહ જાણવા માંગે છે કે તમારામાંથી ઈમાનના દાવામાં સાચું કોણ છે. وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ. અને ઈમાનના દાવામાં ખોટો કોણ છે. ઇન્સાનની જિંદગી ઇમ્તિહાનથી ભરેલી છે. અલ્લાહ આ સૂરામાં કે જે સૂરાનું નામ સૂરતુલ અનકબૂત છે, પહેલી આયત, બીજી આયત અને ત્રીજી આયત, એમાં જનરલ વાત કરે છે કે અલ્લાહ તમારું ઇમ્તિહાન લેવાનો છે. જો તમે એમ કહો છો કે તમે પવિત્ર છો, જો તમે એમ કહો છો કે તમે સારા છો, જો તમે એમ કહો છો કે તમે અલ્લાહને ચાહો છો, જો તમે એમ કહો છો કે તમે નબી અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામથી
મોહબ્બત અને પ્રેમ કરો છો. જો તમે એમ કહો છો કે મારી જિંદગીની કિતાબ ફક્ત કુરાન છે, જો તમે તમારી જિંદગીમાં આ દાવો કરતા હો તો અલ્લાહ એક જનરલ વાત કરે છે. જે માણસ પણ ઈમાનનો દાવો કરશે અલ્લાહ તેઓનું ઇમ્તિહાન જરૂર લેવાનું છે. એમાં એમ નહીં કે અમુક લોકોને અલ્લાહ ટેસ્ટ કરશે અને અમુક લોકોને અલ્લાહ ટેસ્ટ નહીં કરે. જે લોકો અરબી જાણે છે આમાં અલ્લાહ જે છે જરૂર જરૂરની વાત કરે છે. લા તબદીલા લિસુન્નતિલ્લાહ. અલ્લાહની જે સુન્નત છે, અલ્લાહની સુન્નત જે છે તબદીલ નથી થતી. અલ્લાહની સુન્નત જે છે બદલતી નથી. કે જે લોકો જનાબે આદમના જમાનામાં હતા, જે લોકો જનાબે નૂહના જમાનામાં હતા, જે લોકો હઝરત ઇબ્રાહીમ અને ઈસા અને મૂસા અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં હતા, તે લોકોને ઇમ્તિહાન લેવામાં આવ્યું. અને જે નબીની ઉમ્મત છે અલ્લાહ તેનું ઇમ્તિહાન નહીં લે એવી કોઈ અલ્લાહે વાત. સૂરે અનકબૂત નાઝિલ થયું છે મક્કામાં. સૂરે અનકબૂત જે છે એ મક્કી સૂરા છે, મક્કામાં નાઝિલ થયું છે. અલ્લાહે એ સૂરામાં જનરલ વાત કરી છે અમે તમારું ઇમ્તિહાન લેશું. સૂરે બકરા કે જે કુરાન મજીદનો બીજો સૂરો છે, જસ્ટ આફ્ટર સૂરતુલ હમ્દ. સૂરતુલ હમ્દ પછી તરત જે છે એ સૂરતુલ બકરા છે અને સૂરે બકરા જે છે એ મદીનામાં નાઝિલ થયું છે. તમે કુરાન જઈ કરીને જોજો તો તમને દેખાશે કે સૂરતુલ બકરા જે છે એ મદનીયા છે. મતલબ શું છે? સૂરે બકરા મદીનામાં નાઝિલ થયું છે. જે સૂરા મક્કામાં નાઝિલ થઈ એમાં અલ્લાહે જનરલ વાત કરી છે કે તમારું ઇમ્તિહાન જરૂર લેવામાં આવશે. જે સૂરા મદીનામાં નાઝિલ થઈ છે અલ્લાહ એમાં તફસીલ બયાન કરે છે, ડિટેલ બયાન કરે છે કે અમે તમને કેવી રીતે આઝમાવશું, તમારું ઇમ્તિહાન કેવી રીતે લેવામાં આવશે. લનબલુવન્નકુમ બિશૈઇન મિનલ ખૌફી વલ-જૂഇ વનક્સિન મિનલ અમવાલી વલ-અન્ફુસી વથ-થમરાત. એ લોકો, અલ્લાહ તમારું ઇમ્તિહાન લેવાનું છે. કઈ વસ્તુથી અલ્લાહ તમને આઝમાવશે, કઈ વસ્તુથી અલ્લાહ તમારું ઇમ્તિહાન લેશે. વલનબલુવન્નકુમ બિશૈઇન મિનલ ખૌફ. તમારી જિંદગીમાં ફિયર હશે, ફિયર. તમારી જિંદગીમાં ફિયર એટલે શું છે? તમારી જિંદગીમાં ખૌફ હશે. તમે ડરી ડરીને જીશો. તમારી જિંદગી એવી મુશ્કેલ થઈ જશે. તમને તમારા બારામાં ખૌફ હશે, તમારી ઔલાદના બારામાં ખૌફ હશે, તમારા ઈમાનના બારામાં ખૌફ હશે, તમારા અમલના બારામાં તમને ખૌફ હશે. અલ્લાહ તમારી જિંદગીમાં એવી સિચ્યુએશન ક્રિએટ કરશે, એવા હાલાત બનાવશે કે તમારી જિંદગી ખૌફથી ભરાઈ જશે. બિશૈઇન મિનલ ખૌફી વલ-જૂഇ. અને અલ્લાહ તમારી જિંદગીમાં જે અલ્લાહે તમને નિયમતો આપી છે, તમે ખાઓ છો તમને લિઝ્ઝત મળે છે, તમે ખાઓ છો તમને એનર્જી મળે છે, તમે ખાઓ છો તમને તાકાત મળે છે, તમે ખાઓ છો તમને જિંદગી મળે છે. તમારી જિંદગી છે રવા અને દવા છે, પણ અલ્લાહ તમારી જિંદગીમાંથી એ ખોરાકને લઈ લેશે. તમારી જિંદગીમાં ભૂખ આવશે, હંગર જોઈએ છે, હંગર. તમારી જિંદગીમાં ખૌફ હશે, તમારી જિંદગીમાં ભૂખ હશે. વનક્સિન મિનલ અમવાલ. અને અલ્લાહે જે તમને માલ અને મિલકત આપી છે, અલ્લાહે જે તમને વેલ્થ આપી છે, અલ્લાહે જે તમને દોલત આપી છે, એ અલ્લાહ તમારી જિંદગીમાં તમારી દોલત લઈ લેશે. વલ-અન્ફુસ. અલ્લાહ તમારા નફ્સથી તમને આઝમાવશે, તમારા નફ્સથી તમારું ઇમ્તિહાન લેશે. તમારી જિંદગીમાં બીમારીઓ હશે, તમારી જિંદગીમાં મુશ્કેલાત હશે, તમારી જિંદગીમાં પરેશાની હશે, તમારી જિંદગીમાં પ્રોબ્લેમ્સ હશે. વથ-થમરાત. અને તમારી જિંદગીમાં જે તમારા બહુ વાલા માણસો હશે, જેનાથી તમે બહુ મોહબ્બત કરો છો, જેનાથી તમે બહુ પ્રેમ કરો છો, જે તમારા ડિયર અને નિયર છે, બહુ તમારા નજદીકી છે, દૂર થઈ જાય છે.
તમારી જિંદગીમાં બેચેની આવી જાય છે, કે લોકો તમારીથી નજદીક હોય છે, તમારી જિંદગીમાં સુકૂન અને રાહત અને આરામ હોય છે. અલ્લાહ તમારી જિંદગીમાંથી એવા પ્યારા લોકોને ઉપાડી લે છે. બની શકે છે કોઈ ઇન્સાન હોય એનું ઇમ્તિહાન આજે અલ્લાહે દર્શાવ્યું છે કુરાનમાં, બે વસ્તુથી લેવામાં આવે, ત્રણ વસ્તુથી લેવામાં આવે, તમામ વસ્તુથી લેવામાં આવે અથવા એક વસ્તુથી લેવામાં આવે, પણ અલ્લાહ ઇમ્તિહાન જરૂર લેવાનો છે. જરૂર. ઇમ્તિહાન શા માટે હોય છે? ઇમ્તિહાન હોય છે કે ઇન્સાનમાં જે સલાહિયત છે, ઇન્સાનમાં જે કેપેસિટી છે, ઇન્સાનમાં જે કેપેબિલિટી છે, જે ઇન્સાનમાં એક શક્તિ છે, અલ્લાહ ચાહે છે એ શક્તિ બહાર આવે અને ઇન્સાનને યકીન થઈ જાય. હું કહું છું કુરાન અલ્લાહની કિતાબ છે, ઇસ્લામ અલ્લાહનો દીન છે. નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અલ્લાહ તરફથી મોકલેલા ઇમામો છે. કાબા જે છે કિબલા છે. કયામતનો દિવસ આવવાનો છે, જઝા અને સજા છે. જો સારા કાર્યો હશે તો અલ્લાહ તરફથી તમામ આપવામાં આવશે, જો ખરાબ કાર્યો હશે તો અલ્લાહ તરફથી સજા આપવામાં આવશે. આ જે ઇન્સાન કહે છે એની દિલની ગહેરાઈઓમાં છે, ઇન્સાનને યકીન નથી હોતું. ઇમ્તિહાનનું કારણ એ છે કે ઇન્સાન યકીનની મંઝિલ ઉપર આવી જાય કે અલ્લાહનો વજૂદ છે, ઇસ્લામ ધર્મ અને દીન છે, કુરાન અલ્લાહની કિતાબ છે, કયામતનો દિવસ આવવાનો છે, ઝુહૂર ઇમામ મહદી અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ થવાનું છે. તૈયાર કરવા માટે, ઇન્સાનને તૈયાર કરવા માટે. નહીં કે અલ્લાહ અસ્તગફિરુલ્લાહ, અલ્લાહ વાલિદ છે, રહમાન રહીમ છે. નહીં ફક્ત રહમાન અને રહીમ નહીં, અરહમુર રાહિમીન. પોતાના બંદાઓ પર જુલ્મ કરવા નથી માંગતો, પોતાના બંદાઓથી નેમત છીની લેવા નથી માંગતો, પોતાના બંદાઓને બીમારી દેવા નથી માંગતો, પણ જે જિંદગીમાં મુશ્કેલાત હોય છે, જે જિંદગીમાં તકલીફો હોય છે, જે જિંદગીમાં બલાઓ હોય છે, એનો એક જ મકસદ છે, અમને જે કરબલાનો સેકન્ડ પાર્ટ જે છે એના માટે અલ્લાહ અમને તૈયાર કરવા માંગે છે. તૈયાર. હું તમારી વચમાં આવું અને આવીને તમને કહું હું તો બહુ સખી દાતા છું. બીજા ભાઈ કે મૌલાના તમે શા માટે મોટી મોટી વાત કરો છો? અમે પણ જનરસ છીએ, અમે પણ સખી છીએ. ત્રીજો માણસ એમ કે હું પણ સખી છું. જેટલા માણસો હોય અને તમામના તમામ લોકો સખી થવાનો દાવો કરતા હોય, ખબર કોણ પડે સાચો સખી કોણ છે? એના માટે જરૂરી છે એવી સોસાયટી હોવી જોઈએ, અમુક લોકો મોહતાજ હોવા જોઈએ, અમુક લોકો જરૂરતમંદ હોવા જોઈએ. અને જ્યારે ઇન્સાન જરૂરતમંદની જરૂરત પૂરી કરે પછી ખબર પડે કે સખી કોણ છે અને બખીલ કોણ છે. દાવો કરવો આસાન છે, પણ જ્યારે એવો માહોલ હોય દાવા ઉપર ત્યારે અમલ કરવું એ દાવાની દલીલ છે કે દાવો સાચો છે. તમામના તમામ લોકો દાવો કરે અમે જે છે શેર દિલ છીએ, અમે બહાદુર છીએ. રસૂલના જમાનામાં તમામ લોકો રસૂલની સામે બેસવા વાળા કહેતા હતા અમે બહાદુર છીએ, અમે લડવા વાળા છીએ, અમે શુજાત ધરાવીએ છીએ. પણ જ્યાં સુધી જો જંગે બદ્ર અને જંગે ઉહદ ન થાય, ખબર કોણ પડે કે કોણ બહાદુર છે અને કોણ ભાગવા વાળો છે. રસૂલના ટાઈમમાં જે જંગો થઈ છે એમાં જે છે ઘણા બધા મકસદ છે એના. એક તો એ છે કે જે મુસલમાનો કહેતા હતા કે હું પણ બહાદુર છું, હું પણ બહાદુર છું. જંગ થઈ પછી ખબર પડી કોણ ભાગવા વાળું છે અને કોણ તલવાર લઈને મેદાનમાં રોકવા વાળું છે. જે દાવામાં સાચો હતો, જબરાઈલ આવીને કસીદો પડે છે લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા હુવા.
જે કરબલાનો છેલ્લો અને બીજો પાઠ જે છે એના માટે અમને તૈયાર કરવા માંગે છે કે ફૂલી પ્રિપેર થઈ જાઓ, મુકમ્મલ તરીકે તૈયાર થઈ જાઓ. ઈમાનનો દાવો કરો છો એમાં પણ તમે મજબૂત હોવા જોઈએ. અમલનો દાવો કરો છો એમાં પણ તમે પાકા અને મુસ્તહકમ અને મજબૂત હોવા જોઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ ઇમ્તિહાન, એનો મતલબ એ નથી કે જ્યારે અલ્લાહ તરફથી અમારું ઇમ્તિહાન લેવામાં આવે તો ઇન્સાન જે છે હાથ ઉપર હાથ રાખીને બેસી જાય કે બસ હવે અલ્લાહને મંજૂર છે એટલે થાય છે. તો છે પણ કોશિશ આપણા તરફથી છે. કોઈ એમ નથી માનતું જો અકલ હોય તો અહીંયા મગજમાં નાનું જે છે બોસ હોય, માસ હોય તો, અને એ કામ કરતું હોય તો, કે માણસને પેટમાં દુખે ને કાનમાં દુખે અને પછી એમને બેસી જાય અને હાય માડીને હાય બાપા કરતું હોય બસ, અને ડોક્ટર પાસે ન જાય. બધાને સમજણ પડે છે. કોઈ એમ નથી કીધું પેટમાં દુખે અલ્લાહ તરફથી છે, મારે દવા નથી ખાવી. હજી તો પેટમાં થોડું ગડબડ થઈ જાય તરત આપણે ટેબ્લેટ લઈ જઈએ છીએ. નહીં, અલ્લાહ તરફથી છે. એનું સોલ્યુશન જે છે, એનો હલ જે છે એ આપણે ગોતવાનું છે. એનો એક હલ જે છે, જ્યારે ઇમ્તિહાનની મંઝિલમાં મોમિન હોય તો એનો એક રસ્તો અને એક સોલ્યુશન અને એક હલ છે કે ઇન્સાનનો રિશ્તો અલ્લાહ સાથે મજબૂત થવો જોઈએ. મજબૂત. અલ્લાહ ઉપરથી ઈમાન જે છે ઉઠવું ન જોઈએ. ઈમાન કમ ન થવું જોઈએ, ઓછું ન થવું જોઈએ. ઈમાનમાં વધારો થવો જોઈએ. પરવરદિગારા, તારી નિયામત આપેલી હતી, તું આપનાર છો, તને જ હક છે કે તું પાછી લે. સેહત તે આપી છે, હવે તે બીમારી આપી છે. તું મારો ખાલિક છો, તું અલીમ છો, તું ખબીર છો. તું જે કરે છે મારા હાથમાં બહેતર કરે છે. તો ઇમ્તિહાનની મંઝિલમાં પહેલો ફરીઝો એ થાય છે, મોમિનનો રિશ્તો અલ્લાહ સાથે મજબૂત થવો જોઈએ. મોમિન જે છે અલ્લાહ ઉપર ઈમાન વધારતો જાય, ઈમાન ઘટાડતો ન જાય. અને ઈમાન વધારવાનું એક નામ જે છે એ દુઆ છે. દુઆ થોડું ડાયવર્ટ કરવા માંગુ છું મારા ટોપિકથી. થોડું છેલ્લી વાત, ઈમાન જ્યારે ઇમ્તિહાનની મંઝિલ હોય, કોઈ એવો ઇન્સાન નથી જેની જિંદગીમાં તકલીફ ન હોય, પણ જ્યારે આવું હોય તો મોમિનનો ફરીઝો છે કે મોમિન જે છે અલ્લાહથી ડર લગાડે, અલ્લાહ પાસે દુઆ કરે, અલ્લાહની સાથે રિશ્તો જે છે મજબૂત કરે, પોતાના ઈમાનમાં જે છે વધારો કરે. ઈમાન વધવું જોઈએ, ઈમાન ઘટવું ન જોઈએ. અને એક રસ્તો જે છે એનું નામ છે દુઆ. કે કદી એમ ન થાય કે તમે હાથ ઉપર હાથ રાખીને બેસી જાઓ અને અલ્લાહ પાસે તમે માંગો નહીં. નહીં, અલ્લાહ જે છે એ સેહત દેનાર છે, અલ્લાહ બીમારી દેનાર છે. દરેક વસ્તુ અલ્લાહ તરફથી છે. અલ્લાહ પાસે માંગો કે તમારા હકમાં ઈ જ થાય કે જે ખૈર હોય, જે બહેતર હોય, જે સારું હોય. જુમેરાત આટલી અઝીમ રાત છે, આટલી અઝીમ राज इस्लाम खोजा कबीर ने मानी खोजा शिया इतना अशरीमा जुमेरात नाम છે ટીવી ની સામે બેસવાનું દુનિયામાં જેટલી બુદ્ધ છે બધાની મૂવી જોવાની હોલીવુડ બોલીવુડ લોલીવુડ બધા સામે છે આ બુદ્ધ એટલે છે इस्लाम अइम्मा मासूमीन अलैहिस्सलातु वस्सलाम ની જિંદગીમાં અને જે લોકોએ તાકીદ કરી છે જુમેરાત જે છે બહેતરીન રાત છે અલ્લાહની સાથે રિશ્તો મજબૂત કરવાનો અલ્લાહની સાથે વાતો કરવાનો અલ્લાહની સાથે કમ્યુનિકેશન કરવાનું અલ્લાહની સાથે જે મોમિનનો ઈમાન જે છે એ ઈમાનમાં વધારવાની બહેતરીન રાત છે
જુમેરાતનું એક નામ છે લૈલતુદ દુઆ. આ દુઆની રાત છે. મૂવી જોવાની રાત નહીં, સિરિયલ જોવાની રાત નહીં, ઠઠ્ઠા મસ્કરીની રાત નહીં, ખાલી એમ જે છે આંખ બંધ કરીને સુઈ જવાની રાત નહીં, હિસાબો કિતાબની રાત નહીં, ની રાત છે દુઆની રાત છે. લૈલતુદ દુઆ છે. مولائے متقیان مشکل کشائے دو جہان امیر المؤمنین علی بن ابی طالب علیہ الصلوۃ والسلام کبھی تاکید کرے آرادما دعائے قبیل کی تلاوت کرو پڑھو. આપણે બધું શું દુઆએ કબૂલ પર પડે? બ્રાહ્મણ સો આમ જોતા હોય ને આમ જોતા હોય, બ્રાહ્મણ સો વિચારતા હોય ક્યારે બતાવે ક્યારે આપણે જઈએ. બ્રાહ્મણ સો બેઠા હોય બગાસા ખાતા હોય. બગાસા કેવા? બોલો હિપોપોટેમસ આટલા આટલા મોટા હોય. દુઆ છે દુઆ. જે અઈમ્મા માસૂમીન અલૈહિસ્સલાતુ વસ્સલામે દુઆનો ખજાનો આપ્યો છે, આપણે શુક્ર કરવું જોઈએ. એવા કોઈ ધર્મમાં નથી. ઇસ્લામમાં આટલા ફિરકાઓ છે, કોઈ ફિરકામાં તમે મને દુઆ દેખાડો કે જેવી દુઆ અઈમ્મા અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામે આપણને આપી છે, કોઈ ફિરકામાં નથી. હમણાં જો હજમાં દુઆએ આરાફા ઓફ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, મૌલા મગલૂબની દુઆ. બધા મુસલમાનો પોતાના ખેમામાં બેઠા હતા અને કરતા. હું સાંભળતો આવડતો પડે. કુરાન મજીદની 4-5 આયતો એક પછી એક ઈ બસ રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના રબ્બી જઅલની મુકીમસ સલાતિ વ મિન ذُرِّيَّتِي બસ આયા. કેમ કે બડે શું મુસલમાન કઈ પડવા માટે છે નહીં. જેને મુસલમાનો માને છે એ લોકો પડતા જાણતા હોત તો કઈ આટલું હોત? દરેક ખેમામાંથી અવાજ આવતી હતી. અમુક શબ્દો ખાલી બસ, બીજું કાંઈ નહીં. અમારે શુક્રનો સજદો કરવો જોઈએ, મૌલા હુસૈનને સલામ કરવું જોઈએ, મૌલા સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામને સલામ કરવું જોઈએ. મૌલા તમે કેટલા મહાન છો કે અલ્લાહની સાથે રિશ્તો મજબૂત કરવા માટે અમને આવા દિવસોમાં તમે એવો દુઆનો ખજાનો આપ્યો છે. જો ઇન્સાન નિખાલસતાથી દુઆ પડે તો અલ્લાહની સાથે રિશ્તો જરૂર મજબૂત થશે. દુઆ કરો, દુઆ જુમેરાતના દુઆ કરો, અલ્લાહની સાથે વાતો કરો, માંગો, અલ્લાહ પાસે માંગો. શું એવી વસ્તુ માંગો કે જે મગજમાં આવી શકતી હોય. બચ્ચાઓ ઘણા બેઠા છે, ખાસ કરીને હું મારા જવાનો સાથે વાત કરું છું. જે ઝઈફો છે, બુઝુર્ગો જે છે તો વધારે મારી કરતા જાણે છે. એક છોકરો સ્કૂલથી ઘરે હાથમાં બેગ છે. હવે ખબર અહીંયા તો બહુ મને ખબર છે નમાઝની તકલીફ થાય છે કે નહીં. યુરોપમાં નમાઝની તકલીફ બહુ હોય કેમ કે ઠંડીની સિઝનમાં જે છે દિવસ બહુ ટૂંકા હોય. 3:30 વાગે જે છે રાત થઈ જાય. દિવસના 3:30 વાગે રાત થઈ જાય. હવે છોકરાઓ જે છે 4 વાગે જે છે સ્કૂલ છૂટતી હોય તો 3:30 વાગે નમાઝ કેમ 3:30 पे नमाज કેમ પડી? તો કે અલ્હમ્દુલિલ્લાહ ઘણું સારું છે. નોન મુસ્લિમ જે છે મુસલમાનો કરતા સારા છે. નમાઝની ફેસિલિટી છે. સ્કૂલમાં તમે નમાઝ પઢવા માટે મળે, લાઇબ્રેરીમાં જાઓ નમાઝ પઢી લો. હવે છોકરો આવ્યો, જ્યારે પણ સ્કૂલથી ઘરે આવે તો માં એને તરત કહે કે જા દીકરા બધું કર, નમાઝ પઢ. ખાતી લો છે, થોડું ખાઈ લો ને ચાય પી લો ને કોફી પી લો ને જ્યુસ પી લો, પછી મમ્મી જાઉં છું એ છોકરાની આદત થાય છે. બસ હમણાં અને હમણાં કરતા કરતા કલાક નીકળી જાય, નમાઝ કલાક થઈ જાય. કા પછી જે છે કોઈ મેચ આવતો હોય
મારી ટીમ રમે છે, મારી ટીમ, મને બસ થોડું જોવા દે. અને થોડુંક જોવા દો એટલે શેતાન જે છે બોલો જે સોફા પર આપણે બેઠા હોય ને ત્યાં ગ્લુ નાખી દે. આપણે જોઈ ન શકીએ પણ હોય ગ્લુ ના હોય, સુપર ગ્લુ હોય. સુપર જે ગુજરાતીમાં હોય છે એક હોય છે કંચૂસ અને એક હોય છે મક્ખી ચૂસ. દૂધમાં માખી પડી જાય તો એને ફેંકે નહીં, પેલા ચૂસે પછી ફેંકે, એમાં એક ટીપું છે. એક હોય છે ગ્લુ और एक હોય છે સુપર. આપણે મેચ જોતા હોય અને તરત ખબર ન પડે નમાઝ કરતા થાય. માં એને રોજ કે છોકરો હોય એ દિવસે પરીક્ષા હતી એટલે નામ છોકરા આવ્યો કરે બે વાગ્યો બોલતો અને જલ્દી બધું કરીને મુશ્કેલો પાછી કે છે કે આજે તો ઓછું થઈ ગયો છે. જે છોકરાને રોજ અડધી કલાક સુધી કેવું પડે, નમાઝ પડે, આજે એના પોત બધું કરીને વસૂલો પાછી પસંદ માંગે મને આજે જોવાની નમાઝ પૂરી કરી અને પછી દુઆ કરવાની. અને દુઆ કરે તો હોવે માં કે છે કે આજે કઈ ચમત્કાર થયો છે. જે છોકરો રોજ મને રોવરાવે આજે ઈ રોવે છે. આ છે ને ઈ રોવે છે. અને રોતા રોતા દુઆ કરે છે. શું દુઆ કરે છે? એ પરવરદિગારા મારું એક કામ કર, એક પેરિસમાં જે એફલ ટાવર જે છે એને ઉપાડીને તું લંડન લઈ જા અને લંડનમાં જે ટાવર બ્રિજ જે છે એને ઉપાડીને તું પેરિસમાં લઈ જા અને રડી રડીને દુઆ કરે. અલ્લાહ આ કામ કરે. બસ થોડીક વાર પછી તો માથે છે કે દીકરા આજે શું થયું? આ નમાઝ વગર કીધે નમાઝ અને રડી રડીને દુઆ કરવું અને અલ્લાહને કહેવું કે એફલ ટાવર પેરિસમાંથી લંડન લઈ જા અને લંડનનો ટાવર બ્રિજ જે છે એ પેરિસમાં લઈ જા. ટાવર બ્રિજ જે લંડનનું ફેમસ છે આખી દુનિયામાં. એફલ ટાવર જે છે એ પણ ફેમસ છે. તો કે મમ્મી આજે ગડબડ થયું. તો કે શું થયું? તો કે આજે જે છે મારી પરીક્ષા હતી, ફર્સ્ટ પેપર હતું. એમાં સવાલ હતો કે એફલ ટાવર ક્યાં છે અને લંડન બ્રિજ ક્યાં છે. મેં લખી રાખ્યું એફલ ટાવર જે છે લંડનમાં છે અને ટાવર બ્રિજ જે છે પેરિસમાં છે. તો એના મમ્મી કહે છે કે દીકરા અલ્લાહ જે છે ઇન્નલ્લાહ અલા કુલ્લિ શૈઇન કદીર છે. નો ડાઉટ અલ્લાહ જે છે આ ઉપાડીને ત્યાં લઈ શકે છે ને ત્યાંથી ટાવર બ્રિજને પેરિસમાં લઈ જાય છે. પણ એ કરવા માટે બધું ઉથલ પાથલ કરવું પડશે. બધું જે છે આ તો ખાલી તમને હસાવવા માટે સમજાવવા માટે વાત કરું છું કે દુઆ અલ્લાહ માટે કોઈ એવી વસ્તુ નથી કે જે પોસિબલ ના હોય. કેમ કે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અલા કુલ્લિ શૈઇન કદીર છે. પણ અમે જે છે દરેક વસ્તુ પર કુદરત નથી ધરાવતા. દુઆનો મતલબ એક ઈ પણ છે એવી દુઆ માંગો કે જે તમારી નજરમાં પોસિબલ હોય. એવી દુઆ નહીં કે અલ્લાહને બધું ઉથલ પાથલ કરવું પડે. કેમ કે દુઆનો ખાસ મકસદ ઈ છે કે ઇન્સાન પોતાના ખાલિક સાથે વાતો કરે, પોતાના માબૂદ સાથે વાતો કરે, પોતાના રાઝિક સાથે વાતો કરે અને ઈમાનના રિશ્તાને મજબૂત કરે. એ પરવરદિગારા ઇમ્તિહાનની મંઝિલમાં છું, બલાઓથી ઘેરાયેલો છું, મુશ્કિલાત છે, પરેશાની છે, પ્રોબ્લેમ્સ છે, બીમારી છે, રિસ્કની તકલીફ છે, ફેમિલીની તકલીફ છે, બચ્ચાઓની તકલીફ છે, એજ્યુકેશનની તકલીફ છે, માહોલની તકલીફ છે. ઈમાનને બચાવી નથી શકતો પણ પરવરદિગારા જે માહોલમાં હું રહું છું મને ખબર હોય કે ન હોય પણ તને પૂરી ખબર છે. પૂરી. હું જાહિલ છું પણ તું આલિમ છો. હું હકીર છું અને તું આદિમ છો. ઇમ્તિહાનનો મતલબ ઈ નથી કે માબૂદ ઉપરથી ઈમાન ઉઠી જાય અને જ્યારે માંગવાનો ટાઈમ આવે એવી વસ્તુ માંગો કે જે ઇન્સાનને અહીંયા પણ કામ આવે અને ત્યાં પણ કામ આવે. અલ્લાહની સાથે ઈમાનની સાથે નિખાલસતાની સાથે
એની બારગાહમાં મૌલા દુઆએ કુમૈલમાં ફરમાવે છે ઇલાહી વ રબ્બી મન લી ખૈરુક અસઅલુહુ કશ્ફ ધુર્રી વન્નઝર ફી અમરી. એ પરવરદિગારા, એ મારા માબૂદ, એ મારા રાઝિક, એ મારા ખાલિક, કોઈ છે તારા સિવાય મારો? કોઈ નથી, કોઈ નથી. ક્યારેક વિચારું છું, મૌલા ફરમાવે છે કોણ છે? અસઅલુહુ કશ્ફ ધુર્રી, જેની પાસે હું દુઆ કરું કે મારી જિંદગીમાં જે નુકસાન છે, મારી જિંદગીમાં જે તકલીફો છે, એ તકલીફોને દૂર કરે. કોણ છે તકલીફોને દૂર કરવા વાળો? ફક્ત તું છો. તું જે મારા મામલાત છે, જે મારા કાર્યો છે, એના ઉપર નજર રાખવા વાળો કોણ છે? તું છો. ક્યારેક આપણે અલ્લાહને એવી રીતે ભૂલી જઈએ છીએ જેવી રીતે અલ્લાહ દુનિયામાં છે જ નહીં, જેવી રીતે અલ્લાહ ખાલિક છે જ નહીં, જેવી રીતે અલ્લાહ રાઝિક છે જ નહીં, જેવી રીતે અલ્લાહ આલિમ છે જ નહીં. બસ જે છે આ દુનિયા છે, હું છું અને મારું કામ છે, મારી જિંદગી છે, બસ. અલ્લાહ આટલો રહમાન અને રહીમ છે, આટલો રહમાન અને રહીમ છે. એક એક શબ્દો જો ઈમાનની સાથે અલ્લાહની બારગાહમાં અદા કરવામાં આવે, અલ્લાહ એને સાચવીને રાખે છે, હિફાજતમાં રાખે છે. શા માટે? અમને રિવોર્ડ દેવા માટે, અમને સવાબ દેવા માટે. ક્યારેક આપણે દુઆ કરતા કરતા થાકી ગયા, નથી કરવી, નથી કરવી, બસ. શા માટે કરો? એ તો સાંભળતો જ નથી. નહીં, એ સાંભળે. કોણ કહે છે કે નથી સાંભળતો? ઇમામે માસૂમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ظهور امام زمانہ عجل اللہ فرجہ شریف والے بابا سے بلند صلوات عظمت قبر زہرا کا بابا سے بلند صلوات. નબી અને ઇમામ માસૂમ ફરમાવે છે એ લોકો જ્યારે તમે દુઆ કરો છો અને તમારી દુઆઓ કબૂલ નથી થતી તો એમ નહીં વિચારો કે દુઆ જે છે તમારી ફેલ ગઈ. એ દુઆમાં અસર નથી, એ દુઆનો કોઈ મકસદ નથી. ઇમામ માસૂમ અને નબી ફરમાવે છે અલ્લાહ એ દુઆને સાચવીને રાખે છે, હિફાજતમાં રાખે છે. જ્યારે કયામતના દિવસે તમે જાશો તો અલ્લાહ જે તમે દુઆઓ કરી હતી દુનિયામાં અને એ દુઆઓ તમારી કબૂલ ન કરી હતી અલ્લાહે દુનિયામાં, એનો રિવોર્ડ અને બદલો અલ્લાહ તમને કયામતમાં આપશે. કયામતમાં. અને પછી નબી ફરમાવે છે જ્યારે તમારી દુઆનો બદલો અલ્લાહ કયામતમાં આપશે તો તમને અફસોસ થશે, અફસોસ. તમને સદમો થશે, તમને તકલીફ થશે અને તમે કહેશો એ કાશ મેં દુઆઓ વધારે કરી હોત. નબી ફરમાવે છે કયામતના દિવસે તમારી દુઆનો બદલો અલ્લાહ આટલો આપશે, આટલો આપશે કે તમે વિચારી નથી શકતા અને તમે અફસોસ કરશો કે કાશ કે અમે દુઆઓ વધારે કરી હોત તો અમને કયામતમાં વધારે બદલો અને થવાબ મળશે. જે દુઆઓ કબૂલ નથી થતી અલ્લાહ પોતાની રહમતના ખજાનામાં રાખે છે, આખિરત માટે રાખે છે, આખિરત માટે. પણ ઈમાનની સાથે અલ્લાહની બારગાહમાં જાઓ, નિખાલસતાની સાથે, ખુલૂસની સાથે, સિન્સિયરિટીની સાથે. وَكَلَّمَ اللَّهُ مُوسَى تَكْلِيمًا. حضرت موسیٰ علیہ الصلوۃ والسلام اٹھا مہان نبی ہدا اللہ کوئی ساتھ بات نہیں کرو. اللہ کوئی સાથે વાત નથી કરતો. ગૈબના પડદામાંથી જો અલ્લાહ વાત કરે છે તો ફક્ત નબી સાથે કરે છે, ઇમામ સાથે કરે છે, એના પવિત્ર બંદાઓ સાથે કરે છે. અલ્લાહ કોઈ સાથે વાત નથી. અલ્લાહે જનાબે મૂસાને આટલી આઝમત આપી હતી કે જનાબે મૂસાની સાથે અલ્લાહ વાત કરતો હતો, જેને કુરાન મજીદમાં અલ્લાહે
પૂછે વકલ્લમ અલ્લાહ મૂસા તકલીમા મૂસાની સાથે અલ્લાહે વાત કરી કેટલા મહાન ઈ વાતના કારણે જનાબે મૂસાનો ટાઇટલ અને લકબ છે કલીમુલ્લાહ મૂસા કલીમુલ્લાહ કલીમુલ્લાહનો મતલબ થાય છે જે માણસ અલ્લાહ સાથે વાતો કરતો હતો જે માણસની સાથે અલ્લાહ ગુફ્તગુ કરતો હતો ईमान समझे ईमान अल्लाह की बारगाह में जाओ तो तुम्हारा माइंड में तुम्हारा दिल में तुम्हारा वजूद में अल्लाह की बारगाह सु ख्याल होवो જોઈએ तुम्हारा सु विचारो होवा જોઈએ કેવું ઈમાન હોવું જોઈએ મૂસા અલ્લાહ ની બારગાહ માં જાય છે અને બારગાહ માં જઈને એક દુઆ હતી જનાબે મૂસાની ખાસ ઈ જઈને દુઆ કરે છે ઇલાહી إن في كشكول الفقر ما ليس في خزانتك परवरदिगारा आज स्पेशल दुआ લઈને આવ્યો છું आज स्पेशल મારી ઉમ્મીદ લઈને આવ્યો છું આ એક ખાસ વાત છે જે તારી બારગાહમાં મારે રજૂ કરવી છે પણ એની પહેલા હું જે તને જેવી રીતે જોઉં છું જેવી રીતે હું તને માનું છું એ હું કહેવા માંગુ છું એ અલ્લાહ આટલું યાદ રાખજે મારા આંખોમાં મારા હાથમાં જે પ્યાલો છે હું તારી પાસે માંગુ છું આ હથેળી જે છે મારી હથેળીમાં મારી પાસે એવી વસ્તુ છે કે જે તારા ખજાનામાં પણ નથી મૂસા જેવો નહીં મૂસા જેવો નહીં અને અલ્લાહને કે મારી પાસે એ વસ્તુ છે જે તારા ખજાનામાં પણ નથી અલ્લાહનો ખજાનો એટલે શું છે દુનિયાના તમામ ખજાના ખત્મ થઈ શકે છે અલ્લાહનો ખજાનો ખત્મ નહીં થઈ શકતો રહમતનો ખજાનો છે ખાલિકનો ખિલકતનો ખજાનો છે તમામની તમામ વસ્તુનો ખજાનો છે દુનિયાના ખજાના ખત્મ થઈ શકે છે અલ્લાહનો ખજાનો ખત્મ નથી થઈ શકતો પણ મૂસા કહે છે એ પરવરદિગારા મારી પાસે એવી વસ્તુ છે હું તારા દરબારમાં આવ્યો છું મારી પાસે એવી વસ્તુ છે જે તારા ખજાનામાં નથી આવાજ આવી મૂસા સમજીને વાત કરો મને હું તમારો ખાલિક છું હું તમારો રાઝિક છું મેં તમને જિંદગી આપી છે મેં તમને મા બાપ આપ્યા છે મેં તમને ઇજ્જત આપી છે મેં તમને ઇલ્મ આપ્યું છે મેં તમને દૌલત આપી છે એવી જ રીતે હું તમને આખિરતમાં જન્નત આપવાનો છું નેમત આપવાનો છું એ મૂસા શરૂઆતથી લઈને અંત સુધી જે તમારી પાસે છે ઈ મારું આપેલું છે ફક્ત તમને નહીં દુનિયામાં જે પણ છે ઈ મારું જ આપેલું છે હું જ આપનાર છું હું જ પેદા કરનાર છું હું જ મોત દેનાર છું અને ફરીથી હું જ જિંદગી દેનાર છું આખિરતનો માલિક હું છું દુનિયાનો માલિક હું છું મુમિનનો માલિક હું છું કાફિરનો માલિક હું છું તમારો પણ માલિક હું છું કઈ એવી વસ્તુ છે જે તમારી પાસે છે અને મારા ખજાનામાં નથી ત્યારે મૂસા છે એ પરવરદિગારા હું કેટલો ખુશનસીબ છું જે મારી પાસે છે તારી પાસે નથી મારી પાસે તારા જેવો પરવરદિગાર છે જે રહમાન અને રહીમ છે શું કીધું તારા જેવો પરવરદિગાર મારી પાસે છે સિફત શું છે એની रहमान छे रहीम छे हे परवरदिगारा बस आटલું મારા માટે કાફી છે કે તું મારો પરવરદિગાર અને ઈ પણ रहमान અને रहीम અલ્લાહની બારગાહમાં જઈએ અલ્લાહની જે અઝમત છે અલ્લાહની જે અહેમિયત છે અલ્લાહની જે રહેમત છે અલ્લાહની જે બરકત છે ये આપણા વજૂદમાં હોવી જોઈએ આપણા માઇન્ડમાં આપણી અકલમાં આપણા મગજમાં હોવી જોઈએ દિલમાં એના ઉપર ઈમાન હોવું જોઈએ અને અલ્લાહની સાથે વાતો કરવી જોઈએ પાછું શું માંગો અને શું માંગો અને શું જો તમે થાકી ગયા હોય તો બસ હમણાં મનીષ બતાવી શરૂઆત એવી હોય કે મને ખબર પડે કે આ સાંભળવું છે તમારે
बाबा से बलक सलवात मोहम्मद वाले मोहम्मद नबी फरमावे છે કે હું મારા અસહાબની સાથે અમુક લોકો હોય છે ફક્ત દુનિયા માટે માંગે છે, બસ દુનિયામાં આ લઈ દે, આ લઈ દે, આ લઈ દે, આ લઈ દે, બસ ઈમાનની વાત નહીં, ઇસ્લામની વાત નહીં, કુરાનની વાત નહીં, નબી અને ઇમામની વાત નહીં, મૌતની વાત નહીં, કબરની વાત નહીં, બરઝખની વાત નહીં, હિસાબો કિતાબની વાત નહીં, કયામતની વાત નહીં, કાંઈ નહીં, બસ જે હોય પરવરદિગાર બસ અહીંયા જ આપી દે, અહીંયા જ. ઠીક છે. એક ઇન્સાન જે છે અહીંયા માટે માંગે છે, કુરાનમાં અલ્લાહ ફરમાવ્યું છે જે અહીંયા માટે માંગે છે અમે એને આપીએ છીએ, લેકિન આખિરતમાં એના માટે કાંઈ વસ્તુ નથી. એટલે આપણે તાલીમ છે, રબ્બના આતિના ફિદ દુનિયા હસના વફિલ આખિરતી હસના. એ પરવરદિગાર દુનિયામાં પણ નેકી અતા ફરમા, વલ આખિરતી હસના વફિલ આખિરતી હસના, અને આખિરતમાં પણ નેકી અતા માંગો તો અહીંયા માટે પણ માંગો અને ત્યાં માટે પણ માંગો. કે તો ફક્ત અહીંયા જ માટે ઇન્સાન માંગે, અહીંયા તો કેટલા વર્ષ રહેવાનો છે, વધારેમાં વધારે 100 વર્ષ. 100 વર્ષ જીવવું જ જોઈએ, 100 વર્ષ જીવવાની વાત છે. અલ્લાહ જે છે જીવ તો રાખે બરાબર, પણ 100 વર્ષ મોહતાજ ઇન્સાન મોહતાજ. છોકરા સાંભળવા માટે તૈયાર નથી, છોકરીઓ સાંભળવા માટે તૈયાર નથી, પોતરાઓ સાંભળવા માટે તૈયાર નથી, કોઈ સાંભળવા માટે તૈયાર નથી. અને એના ઉપરાંત ડોક્ટર પણ સાંભળવા માટે તૈયાર નથી. કે જે બુઢા થઈ ગયા તમને શું દવા? બુઢાપો પોતે બીમારી છે, એની દવા જ નથી. એક બુઢો જે છે ડોક્ટર પાસે ગયો અને કહે છે કે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, તો કે દુખવાનું છે, કોઈ દવા નથી. બુઢાપો જે છે એની કોઈ દવા જ નથી. તો કે ડોક્ટર સાહેબ એવું થોડી હોય કે દવા તો હોય, કમા દવા એક છે. તો ખુશ થઈ ગયો. તો કે એની દવા મોત છે, મોત. કે તમારી પાસે જિંદગીમાંથી આવ્યો હોય તો મોતની વાત કરો. આ તો બધું મોટું મોટા વાત કરે મોત. તમે તો ડોક્ટર છો, સાચી વાત. જીવું જીવું કેટલું? 100 વર્ષ સુધી, અને એ પણ સાથે નથી લઈ જવાનું, બધું અહીંયા છે. 5 દીકરા હોય કે 10 દીકરા હોય, મિલિયન હોય કે બિલિયન હોય, બધું. અને જો ઇન્સાન આખિરત માટે પણ માંગે તો દુનિયા માટે જે માંગેલું છે એ આખિરતમાં પણ કામ આવવાનું છે. જો આખિરત માટે વાપર્યું હોય તો. નબી જે છે સફર ઉપર જતા હતા સાહબની સાથે, અને એક જગ્યા ઉપર એકના ઘરે ગયા રાત. એ કહે છે ભાઈ અમે બધા મુસાફિર છીએ, તારી જો ઇજાજત હોય તો તારે ત્યાં રાત રોકાય. તો કે હા બરાબર છે, આવો. એની પાસે જે હતું બધું બનાવ્યું, નબીને ખવડાવ્યું. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુતા રાતના એના સાહેબ પણ સુતા ને સવારે રવાના થવા લાગ્યા. રસ્તે કીધું કે ભાઈ તે અમારી સાથે નેકી કરી છે, નેકીનું બધું નેકી છે, તને શું આપ્યું? પણ જો કાંઈ તારી દુઆ હોય તો કે તો હું અલ્લાહ પાસે દુઆ કરું. કાંઈ ઉમ્મીદ છે તારી? તો કે હા મારી 2 વસ્તુ છે. તો કે શું? તો કે એક તો મારી પાસે ઊંટ નથી. કઈ જમાનામાં ઊંટ અત્યારે કાર છે. તો એક તો મારી પાસે મારે જવું હોય બીજા ગામડે ગયા બહાર તો મને બહુ તકલીફ થાય છે, દુઆ કરો કે મને સારું ઊંટ આપી દે. તો કે બીજું શું છે? તો કે મારી પાસે વેપારમાં કાંઈ નથી કાંઈ છે, દુઆ કરો થોડાક મને જાનવર જે છે અલ્લાહ આપી દે તો મારું ગુજર બસર થાય. દૂધ છે, એનું મૂલ છે, એને હું વેચું, પાછા જાનવર લાવું, મારું ગુજર બસર રોજી તો આપી હે અલ્લાહ કેટલો સારો ઇન્સાન છે, નેકી કરી છે, નેકીનો બદલો દે છે, નેકી છે તું આપનાર છે, અને એક ઊંટ આપું છું જાનવર કે બસ અલ્લાહ જે છે જલ્દી તારી હાજત જે છે પૂરી કરશે. ત્યાંથી મારે નબી કે છે કેવો ઇન્સાન છે, જરાય હિંમત નથી. મેં એને ઓફર કરી, હું કોણ? રહમતુલ લિલ આલમીન, હબીબુલ્લાહ, નબીયુલ્લાહ, રસૂલુલ્લાહ. મારા સદકામાં કાયનાત પેદા થઈ છે. હું એને કહું છું તારી કોઈ ઉમ્મીદ છે તો
એ કહે છે કે કાશ કે એનું ઈમાન, એની હિંમત જે છે, બની ઇસ્રાઈલને જે બુઢી ઓરત હતી, ઝઈફા જે ઓરત હતી, જો એની જેવી હોત તો આ માણસ અહીંયા પણ કામયાબ હોત અને ત્યાં પણ કામયાબ હતી, આખરતમાં પણ કામયાબ. તો કે લાગે નથી બની ઇસ્રાઈલની તમે વાત કરો છો કે ઝઈફા ઓરતની શું વાત છે, કઈ વાત તો કરો, એનો ઉલ્લેખ. તો કહે છે કે એ મારા સાથીઓ, એ મારા સાહબો, જનાબે મૂસાના ટાઈમમાં, જ્યારે જનાબે મૂસા ફિરૌનના જમાનામાં હતા અને ફિરૌન પાસેથી બની ઇસ્રાઈલને આઝાદ કરીને પેલેસ્ટાઈન તરફ જતા હતા. મિસ્રથી બહાર નીકળે છે જનાબે મૂસા, રસ્તો નથી મળતો જવાનો, બહુ વાર લાગી, ચાલીને થાકી ગયા, રસ્તો નથી મળતો. ત્યારે જનાબે મૂસા પોતાની કૌમને કહે છે, બની ઇસ્રાઈલને કહે છે, તમે મિસ્રના લોકો સાથે કોઈ વાયદો કર્યો છે, એ વાયદો તમે વફા નથી કર્યો, પૂરો નથી કર્યો, એના હિસાબે અમને રસ્તો નથી મળતો. તમને યાદ છે શું વાદો છે? તો કે અમારા જે વડવા હતા, અમારા જે ફોરફાધર હતા, અમારા જે દાદાઓ હતા, જે જનાબે યુસુફના જમાનામાં હતા, જે લોકોએ વાદો કર્યો હતો, અને એ વાદો કે છે નસ્લ આફ્ટર નસ્લ, એક પછી એક જે છે વાદો કરતો આવ્યો છે, અને અમે પણ એ વાદો કર્યો છે. તો કે શું વાદો છે? તો કે અમારા દાદાઓએ વાદો કર્યો હતો કે જનાબે યુસુફને અહીંયાથી લઈ જઈને, જે જનાબે યુસુફનો જનાઝો જે છે અહીંયાથી લઈ જઈને અમે જે છે પેલેસ્ટાઈનમાં દફન કરશું, જ્યાં એના ફાધર જનાબે યાકૂબ દફન છે એની પાસે. તો કે એટલો બધો વાદો તમે ભૂલી ગયા? ચાલો હવે તો બહુ જૂની વાત, ક્યાં જનાબે યુસુફનો ટાઈમ અને ક્યાં જનાબે મૂસા. કોને તો કે વાદો તો થયો છે, પણ એની ખબર ક્યાં છે? ક્યાં છે એ તાબૂતમાં એની મયત રાખેલી ક્યાં છે? તો આપણે ત્યાંથી ખોદીએ અને આપણે પેલેસ્ટાઈન લઈ જઈએ. તો કે અમને શું ખબર ક્યાં છે? બહુ જૂની વાત છે. પણ અમારામાં, કુટુંબમાં, કબીલામાં આ વાત જે છે ચાલતી આવી છે કે અમે જ્યારે સમજદાર થઈએ તો અમે એવું વાતો કરી બધા બેસીને કે અમે આવું કરશું, જ્યારે અમે અહીંયાથી જાશું તો સાથે એ કોફી લઈ જાશું અને જનાબ યુસુફને ત્યાં દફન કરશું. તો એ કોઈ છે મિસ્રમાં જેને ખબર હોય કે યુસુફ ક્યાં દફન છે? પૂછતા એક બહુ બુદ્ધિ હોય, બહુ ઝઈફા, બહુ ચાલી શકે નહીં, બોલી શકે નહીં, જોઈ શકે નહીં. એ કહે છે કે નબી અલ્લાહ, મિસ્રમાં એક औरत છે જેને ખબર છે કે યુસુફ ક્યાં દફન છે. તો કે જાઓ એને પૂછો. તો કે બતાવો જનાબ યુસુફની ખબર ક્યાં છે? તો કે કોણે પૂછ્યું છે? તો કે મૂસાએ પૂછ્યું છે. તો કે મૂસાને જઈને કયો પ્યાસો જે છે એ કુવા પાસે આવે છે, કુવો પ્યાસા પાસે નથી જતો. આ ઇલ્મ મારી પાસે છે, એને જાણવું છે, એને તો કે મારી પાસે આવે. જનાબે મૂસાને જઈને કહ્યું તો જનાબે મૂસા કે બાઈ સાચી છે. જનાબે મૂસા એની પાસે જાય છે અને કહે છે કે બતાવો જનાબે યુસુફની ખબર ક્યાં છે? જ્યાં સુધી અમે જનાબે યુસુફનું કોફિન જે છે નહીં લઈ જઈએ, તાબૂત નહીં લઈ જઈએ, ત્યાં સુધી અમને પેલેસ્ટાઈન જવાનો રસ્તો નહીં મળે. કેમ કે આ વાદો છે જે પૂરો કરવો જરૂરી છે. તો કે મૂસા બતાવવા માટે તૈયાર છું, પણ એમ નહીં. આ ઇલ્મ છે જે કોઈ પાસે નથી, ફક્ત મારા પાસે છે. મારી અમુક વાતો છે તો પૂરી કરો તો, નહીં તો નહીં. ઘણા માણસો બહુ હોશિયાર છે, એ બી નસ ઉપર હાથ રાખે કે હવે જો હાથ બતાવું તો માણસ મરી જશે, જ્યાં સુધી રાખવું ત્યાં સુધી જીવતો રહેશે. જેના મૂસાની ઈ જ હાલત. જો આ બાઈ જે છે કહેતી નથી તો અમે મિસ્રથી બહાર નથી નીકળી શકતા. મિસ્રથી બહાર નથી નીકળી શકતા તો ફિરૌન બધાને મારી નાખશે. મૂસા નબી ફરમાવે છે બાઈ જે છે કેટલી સમજદાર હતી, કેટલી ઈમાનદાર હતી, કેટલી આખરત યકીન હતો. જનાબે મૂસાને કહે છે મૂસા આ ઇલ્મનો ખજાનો મારા પાસે છે, તમારા પાસે પણ ખજાનો છે જે દુઆનો ખજાનો છે. મારી અમુક દુઆઓ છે, જો તમે દુઆ કરવા માટે તૈયાર હોય અને દુઆ જે કબૂલ થાય તો હું તમને એ ઇલ્મ દેવા માટે તૈયાર છું કે યુસુફ ક્યાં દફન છે. તો કે શું છે તારું? તો કે છે મારા તરફ જોવો છો? તો કે હા જોઉં. એ મૂસા બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, જોઈ નથી શકતી, હાલી નથી શકતી, આટલી ઝઈફ થઈ ગયું છું, આટલી ઝઈફ. તો કે તને શું જોવે છે? મોટું મહેલ જોવે છે, મોટું મકાન જોવે છે, રૂપિયા પૈસા જોવે છે, માલ અને મિલકત જોવે છે, પણ શું જોવે છે તને? કે નહીં. અલ્લાહના નબી દુઆ કરો કે ખુદા
اللہ منے جوان کری آگے کرے دعا کر جو اے اللہ نبی اللہ پاس دعا کرو اللہ منے ماری ضعیفی نے دور کرے منے جوان کری آگے تو کہ وہ ساری دعا چھے تو کہ بیجی دعا سوچے تو کہ بیجی ماری دعا ہے امید ہے خواہش ہی چھے کہ جارے وہ جوان تھے جاؤ تمہاری دعا تھی تو تمہیں ماری ساتھ شادی کرو برابر اجرا حسن پکڑی ماری جوانی پلتے ہی دعا کرو منے جوانی مڑے جوی دے زلیخان جوانی مڑی تھی اے بھی دیتے منے جوانی مڑے انہیں جارے وہ جوان تھے جاؤ تو تمہیں ماری ساتھ شادی کرو انہیں کہتے کہ تیجی دعا ماری ہی چھے کہ جارے کدے آخرت مانے ہوں قیامت میں جاؤ انہیں جنت میں اپنے بے جائے تو کیا پڑھوں تمہارے ساتھ سجدے تمہاری وائے پڑھے بنی رہو جنت میں حور نہیں ہوں سو دعا کریں تو دعا نبی فرماوے چھے کہ کی با ایمان عورت ہتی کتلی ہمت والی عورت ہتی کتلی سمجھدار عورت ہتی دنیا ماتے پر دعا کری آخرت ماتے پر دعا اے کاش کے مارا مانوا والا ہو مارا کلمہ پڑھوا والا ہو جارے ہی لوگوں پاسے وہ سمے ہوئے اللہ پاسے دعا کروا کو اللہ پاسے مانوا کو دنیا ماتے پر مانجو آنے آخرت ماتے پر مانجو کیونکہ دنیا پر ضروری چھے آنے نہیں کرتا آخرت پر بتائی ضروری چھے ایک صلاة در محمد آل محمد امتحان میں مطلب یہ تھی کہ اللہ کی رشتہ توڑی بے بابا ہے اللہ اوپر کی ایمان دے چھے کم تھے جائے نہیں امتحان میں مطلب یہ چھے جارے انسان کی زندگی میں امتحان ہوئے تو اللہ ساتھ رشتہ مضبوط تھا وہ جو ہے مضبوط دنیا میں مہان امتحان ایک کربلا واڑا پوچھے اللہ ایک کہیو چھے سورہ بقرہ میں بھوک تھی تمہارو امتحان لیوا بہاو چھے خوف تھی تمہارو امتحان لیوا بہاو چھے مال نقصان تھی تمہارو امتحان لیوا بہاو چھے اولاد نقصان تھی تمہارو امتحان لیوا بہاو چھے دنیا میں کوئی وہ مانس تھی جنا ایک ٹائم میں ایک سمے میں اٹلا بدا امتحان لیوا بہاو یہ فقط ایک پوتر انسان چھے جنو نام چھے حسین بھوک نو پر امتحان چھے پیاس نو پر امتحان چھے خوف نو پر امتحان چھے مان نو نقصان پر چھے اولاد شہادت حسین ابن علی جنان پڑھما اللہ ذات واجو کرو تو اے پروردگارا جارے تارا ایمان تارا اسلام تارا قرآن تارا نام اوپر خطرو ہشے کا حسین چھے تیجے بچا ہشے اے پروردگارا پوچھو جارے ضرورت آوی وعدے طفلی نے ادا کروا ماتے نام پڑھ ماتے حسین واجو کرو ہتو انہیں پورو کروا ماتے حسین مدینہ تھی عراق طرف روانہ تھا چھے اے اللہ آج تارا دین میں ہماری ضرورت چھے اے اللہ آج تارا دین میں مارا اکبر کی ضرورت چھے اے اللہ آج تارا دین میں مارا انو محمد کی ضرورت چھے اے اللہ آج تارا دین میں مارا عباس کی ضرورت چھے اے کئی نے فرماوے چھے اے مارا نانا نا دین بہت مشکلوں تھی مارا نانا تلے پھیلائے باچھے بہت مصیبتوں تھی مارا نانا تلے لوگوں سودی پہنچائے باچھے آج تاری زندگی خطرہ ماچھے پر گھبراؤ تو نہیں اے اسلام مونجا تو نہیں اے اسلام ڈر تو نہیں حسین جیو تو چھے حسین زندہ چھے حسین امتحان دے ماتے تیار چھے اے نانا نا دین اے نانا نا دین جو تاری چھاتی کمزور تھے گئی چھے تارو کلے جو کمزور تھے جو چھے تمہارا علی اکبر کی چھاتی موجود چھے اے مارا نانا نا دین جو تارا بازو کمزور تھے گیا چھے مارا جوان بھائی عباس کا بازو حاضر چھے اے مارا نانا نا دین جو تارو گلو کمزور کری دیوا پائے چھے مارا 6 مہینہ نا بارک
અલી અસગર નું ગળું પણ હાજર છે. એ મારા નાના નથી, એ મારા નથી. હા, જો તારી રગોમાં લહુ નથી તો આ મુજસ્સમ હુસૈન મોજૂદ છે પોતાનું લહુ અને ખૂન દેવા માટે. અને નાના નથી, જો તારા સર ઉપર યઝીદિયતની ધૂપ આવી ગઈ હોય તો એ ધૂપને સાયામાં બદલવા માટે મારી ઝૈનબ, મારી બીવીઓની ચાદર પર કુરબાન કરવા માટે તૈયાર છું. તને જુલ્મની જંજીરોમાં જકડવામાં આવ્યા છે, તને આઝાદ કરાવવા માટે મારા બેટા સૈયદ સજ્જાદ મોજૂદ છે. હુસૈન, આ અઝમ લઈને, આ ઈરાદો લઈને, આ ઈમાન લઈને, આ પૈગામ અને મેસેજ આપીને મદીનાથી ઈરાક તરફ રવાના થયા. હા, મુહર્રમની 2 તારીખ, 2nd of મુહર્રમ, બીજી મુહર્રમ હતી. હુસૈન કરબલામાં વારિદ થાય છે. ઉલમાઓથી સાંભળ્યું છે, કિતાબોમાં વાંચ્યું છે, જ્યારે હુસૈને મસલૂમ મદીનાથી રવાના થતા હતા, છેલ્લે પોતાની માદરે ગિરામીની કબર ઉપર ગયા. એક વખત દૂર ઉભા રહી કે છે, અસ્સલામુ અલૈકી યા ઉમ્મા. માદરે ગિરામી, તમારા પર મારા સલામ. અને એમ કહે છે કે માદરે ગિરામી, મને યાદ છે જ્યારે હું તમારી પાસે આવતો હતો, તમે બંને હાથ લાંબા કરીને મને પોતાની છાતીથી લગાડતા હતા. એ માદરે ગિરામી, હું ઈ જ હુસૈન છું, પણ આજે ગરીબ છું, આજે મજબૂર છું. કબર હલવા લાગી. હુસૈન કબરના નજદીક જાય છે. હા, કબર ઉપર માથું રાખીને રડે છે, રોવે છે. એક વખત આવાજ આવી, એ મારા હુસૈન, તમે એમ નહીં સમજતા, તમે અહીંયાથી જાઓ છો તો હું બકીમાં રહેવાનું છું. નહીં નહીં ફરસંદ, તમે આગળ આગળ હસો. તમારી દુખિયારી માતા તમારી પાછળ પાછળ, જ્યાં જ્યાં તમારો કાફલો જાશે ત્યાં દુખિયારી સૈયદા હશે. હુસૈન કરબલામાં આવ્યા, ફાતિમા પણ કરબલામાં. જે લોકો ત્યાં રહેતા હતા, મૌલાની સવારી જ્યારે પહોંચે છે, રિવાયતમાં છે, મૌલા 7 ઘોડા તબદીલ કરે છે. દુનિયાને બતાવવા માટે, દુનિયાને બતાવવા માટે આ નાનપણનો વાજો છે. મને મારા નાનાએ કહ્યું છે મારી કુરબાની થવાની છે. હું અહીંયા આવ્યો છું, જહાદતની સાથે નથી આવ્યો. હું જાણું છું આ જમીન કોણ છે. અને એક વખત ઘોડા જ્યારે આગળ નથી વધતા અને હુસૈન 7 ઘોડા તબદીલ કરે છે, ત્યારે કહે છે જે અહીંયા લોકો રહે છે તેઓને બોલાવો અને પૂછે છે કે મૌલા, એ ભાઈઓ, આ જમીનનું નામ શું છે? કોઈ કહે છે કે મૌલા, આ જમીનનું નામ કાદરિયા છે. ત્યારે મૌલા કહે છે આ જમીનનું બીજું પણ કોઈ નામ છે તો બતાવો. તો કે મૌલા, આ જમીનને નૈનવા કહે છે. તો કે હજી પણ કોઈ નામ હોય તો કહો. તો કે આ મૌલા, આ જમીનને શક્તિ ફુરાત કહેવાય છે. મૌલા કહે છે હજી પણ કોઈ નામ હોય તો. એક માણસ ઊભો હતો અને કહે છે મૌલા, યુકાલુ લહા કરબલા. જ્યારે મૌલા તરત જમીન ઉપર આવે છે, હાથ ઉપાડે છે ને કહે છે હાદહી કરબલા. હા, આ જમીન છે જે બલાની જમીન છે, જે મુસીબતની જમીન છે, જે તકલીફની જમીન છે. જમીન એક વખત જમીન ઉપર બેસી જાય છે, જમીનને સૂંઘે છે. અબ્બાસ, ઝૈનબ, અલી અકબર તરફ રૂખ કરે છે, ચાહવા વાળો તરફ જોવે છે અને જોઈને કહે છે હા હુના મહતુરહાલિના. એ ભાઈ અબ્બાસ, એ ભાઈ અબ્બાસ, એ અલી અકબર, આ જગ્યા છે જ્યાં અમારા ખેમા લાવવાના છે. હા હુના મહતુરહાલિના, હા હુના મનાખુરકાબિના. આ જગ્યા છે જ્યાં અમારી સવારો ઊભી રહેવાની છે. એમ કહીને ફરમાવે છે હા હુના મદબહુ ઔલાદના. આ જગ્યા છે જ્યાં અમારી ઔલાદ
બસ એક વખત ઝૈનબ તરફ જોઈને કહે છે, હા હુના તુસ્બહ યાલુના, અરે આ જગ્યા છે જ્યાં ઓરતોને અસીર બનાવવામાં. જમીન વેચાતી લે છે અને પાછી લોકોને આપી દે છે. અને મૌલા કહે છે, હું તમારી પાસે કોઈ વસ્તુ નથી માંગતો, ફક્ત અમુક વાતો કહેવા માંગુ છું તમને. અમારી વસીયત છે. પેલી વસીયત તો એ છે, અમારા જ્યારે શરીરો બે ગોરો કફન પડેલા હોય તો કોશિશ કરજો કે અમારા શરીરો જે છે દફન થઈ જાય, અમારી મૈયતો જે છે દફન થઈ જાય. અને બીજી વાત એ છે, આજે આ જંગલ છે, આજે આ જંગલ છે, અહીંયા કાંઈ પણ નથી, આ સહારા છે. પણ એક સમય આવશે, અમારો રોજો તામીર કરવામાં આવશે. એક મોટા નંબરમાં અમારા ઝાયર આવશે. જો અમારું કોઈ ઝાયર આવે, અમારા કબરના બહાર આવવું છે, તો અમારે કબ્ર તરફ નિશાનદેહી કરજો કે આ મારા મજલૂમની કબ્ર છે. અને એક કહીને કહે છે, મૌલા જ્યારે મારો ઝાયર આવે તો એને 3 દિવસ મહેમાન રાખજો. એ મૌલા ઝાયરની મહેમાનીનો અદનો ખ્યાલ છે. 3 દિવસની મહેમાની શા માટે? શાયદ મૌલાએ કન્ડિશન 3 દિવસની અત્યારે રાખી હોય. જ્યારે મારો ઝાયર આવશે, 3 દિવસની મહેમાનીનો ખ્યાલ આવશે, તો મારી 3 દિવસની પ્યાસનો પણ ખ્યાલ આવશે. આ જમીન ઉપર મૌલા હુસૈન, અલી અકબર, અલી અસગર, અબ્બાસ ઓ કાસિમ, ઝૈનબ ઓ સકીના ઓ ઉમ્મે કુલસુમ, તમામ લોકો પ્યાસા હતા. આ વાત થઈ ગઈ, ખેમા નસ્બ કરવામાં આવ્યા. મૌલા હુસૈન એક ખેમામાં જાય છે. બસ એક રિવાયત બયાન કરવા માંગુ છું. કરબલામાં જ્યાં હુસૈન છે, કરબલામાં જ્યાં મૌલા હુસૈનનો કાફલો છે, ત્યાં દુખિયારી માં પણ છે. એક ખેમામાં જોવા માટે જાય છે. છેલ્લે સાનીએ ઝહરા ઝૈનબ કુબરાના ખેમામાં જાય છે. ઝૈનબ ખેમામાં બેઠેલા છે, રડે છે, રોવે છે, માતમ કરે છે. હુસૈન જ્યારે ખેમામાં દાખલ થયા, ઝૈનબ ભાઈને જોવે છે, જલ્દીથી ઊભા થાય છે. મૌલા હુસૈનને બદપીડી લે છે, રડીને કહે છે, ભૈયા હુસૈન અહીંયાથી તમે ચાલો. એ ભૈયા હુસૈન આ જગ્યા રહેવાના કાબિલ નથી, આ લાયકી જગ્યા નથી કે અહીંયા આપણે રહીએ. હુસૈન આંખોમાં આંસુ જોવે છે, આંસુ લૂસીને કહે છે, એ બહેન ઝૈનબ શું થયું છે? તો કે ભૈયા અજબ વાત મેં જોઈ. જ્યારે આ અમારી સવારીથી આ જમીન ઉપર મેં કદમ પેલો રાખ્યો છે, અજબ નહીં એ ભાઈ, એક જોરથી હવા ચાલી અને મારી ચાદર જે છે નીકળવા લાગી. મારું દિલ ગભરાવા લાગ્યું. ત્યારે કહે છે કે હા બહેન, આ જમીન છે જેનું નામ કરબલા છે, મુસીબતની જમીન છે. આ જગ્યા છે જ્યાં તમારી ચાદર ઉતારવામાં આવશે. અને એક વખત કહે છે, એ મૌલા તમે મારા ભાઈ છો, તમે મારા મૌલા છો, એટલે હું તમને એક વાત પૂછવા માંગુ છું. જ્યારે હું આ ખેમામાં આવી છું, ખેમાની બારેથી રડવાની કોઈની અવાજ આવે છે. લાગે છે જેનો જવાન દીકરો દુનિયાથી ચાલ્યો ગયો હોય. પણ જ્યારે હું ધ્યાન દઈને સાંભળું છું તો લાગે છે માં ઝહરા તમારા ઉપર રડી રહ્યા છે. હુસૈન એક વખત બદભીડીને કહે છે, એ ઝૈનબ તમે સાચું કહ્યું છે. જ્યારેથી અમે મદીના મૂક્યું છે, માં ફાતિમા અમારી પાછળ છે. આ છે કરબલામાં, એ જગ્યા ઉપર જઈને રોવે છે જ્યાં અમારું સર કલમ કરવામાં આવશે. અને એ જગ્યાને સાફ